હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 5 માં પારમેગ્નેટ છે એ કમ્પ્લીટ કર્યો. એટલે આપણે એમ તો ન કહી શકીએ કે હાવ કમ્પ્લીટ કર્યો, પછી એના રિલેટેડ કોન્સેપ્ટ આગળ વધવાના જ છીએ. આપણે વચ્ચે એક નાનકડો મસ્તો ગોસનો નિયમ આપણે હાલ પૂરા મૂકી દઈએ છીએ. શું કામ? કેમ કે આપણે હજી એની સિવાયના લેક્ચરમાં એની ચર્ચા કરવાના છે, બરોબર? તો આપણે આવી જઈએ છીએ આપણે સીધા નેક્સ્ટ ટોપિક ઉપર, જે છે પૃથ્વીનું ચુંબકત્વ, ધ અર્થ્સ મેગ્નેટિઝમ. હવે બહુ એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. એટલા માટે જ શરૂઆતમાં જે વાક્ય હું કહું છું ને એને કાન સાફ કરીને સાંભળી લો કે આ લેક્ચર તમારી કલ્પના શક્તિ ઉપર આધાર રાખે છે કે તમે કેટલું સમજો છો, બરોબર? નેચરલી આ વસ્તુને પૃથ્વીને હાથમાં લઈને ફીલ કરવા જેવી વસ્તુ છે, જે ફિઝિકલી આપણા માટે પોસિબલ છે નહીં. આપણે એટલા બધા મહાકાય નથી કે પૃથ્વીને એક નાના બોલની જેમ હાથમાં રમાડી શકીએ, પરંતુ આપણે રમાડવાની કોશિશ કરવાની છે. એટલે કહું છું કે આ વિડીયો લેક્ચર છે એને બહુ ધ્યાનથી અને ધીમે ધીમે સમજવાની કોશિશ કરવાની છે. અને ફરજિયાત આ લેક્ચર જે છે, આજનો જે લેક્ચર છે, ફરજિયાત દરેક વિદ્યાર્થીએ 2 વખત જોવાનો છે. કેટલી વખત? 2 વખત. એટલા માટે છોકરાઓ, કેમ કે આ લેક્ચર, આ ચેપ્ટરનો આ જે ટોપિક છે એના રિલેટેડ જેઈ, નીટ અને ગુજકેટ, એના માટે ટફેસ્ટ ક્વેશ્ચન જો કાઢવો હોય તો આ ટોપિકમાંથી કાઢી શકાય. એટલે કહું છું કે જો સમજાઈ જશે તો બહુ જ મજા આવશે. કાંઈ નવી વસ્તુ નથી. આવું ટીંકુડું અમથું સૂત્ર તારવવાનું થશે છેલ્લે, પરંતુ એ ટીંકુડું અમથું સૂત્ર સમજવું ખૂબ મહત્વનું રહેશે. તો આપણે અત્યારે ભણવા જઈ રહ્યા છીએ ધ અર્થ મેગ્નેટિઝમ, પૃથ્વીનું ચુંબકત્વ. હવે પૃથ્વીના ચુંબકત્વ વિશે તો ઘણી બધી વાતો છે. સૌથી પહેલા તો એમ કહે છે કે પૃથ્વી પાસે કંઈક મેગ્નેટિક ફિલ્ડ છે. આપણે બધા ખબર છે કે આપણી ચુંબકીય સોય છે એ આપણને સાચી ડિરેક્શન બતાવે છે. એ બધી વાતની આપણને ખબર છે. તો શરૂઆતમાં ઘણા બધા એમ માનતા હતા કે પૃથ્વીના પેટાળની અંદર એક એવો રાક્ષસી ગજ્યો ચુંબક આવેલો છે, જેના કારણે પૃથ્વી પાસે પોતાનું કંઈક મેગ્નેટિક ફિલ્ડ છે, કંઈક ચુંબકીય ક્ષેત્ર છે. જે વાતને ખરેખર કોઈ તથ્ય છે નહીં. પરંતુ પૃથ્વીના પેટાળમાં, એના ગર્ભમાં આવેલું લોહ તત્વ આના માટે જવાબદાર છે. માત્ર લોહ તત્વ પણ નહીં, આયર્ન અને નિકોલ જે પીગળેલ અવસ્થામાં છે, એ આયર્ન અને નિકોલનું પીગળેલું મિશ્રણ જે પૃથ્વીના પેટાળની અંદર છે એ સતત ગતિમાન છે. એના કારણે એક વિદ્યુત લૂપ રચાય છે. અને સ્વાભાવિક છે કે વિદ્યુત લૂપ જ્યાં રચાતો હોય, જ્યાં વિદ્યુત પ્રવાહ રચાતો હોય, ત્યાં ચુંબકીય ક્ષેત્ર છે એ હાજર હોય. તો એક થિયરીની પ્રમાણે એ વસ્તુ ઘણી સુધી ગળે બેસાડી શકાયેલી છે કે ભાઈ પૃથ્વીના પેટાળની અંદર આવેલા લોહ અથવા તો આયર્ન અને નિકોલની મિશ્ર ધાતુ કે જે પીગળિત અવસ્થામાં છે અને જેના ભ્રમણના કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે, એના કારણે કંઈક ચુંબકીય ક્ષેત્ર મળે છે આપણને. પણ સૌથી પહેલા પૃથ્વીના ચુંબકત્વ વિશે જાણતા પહેલા પૃથ્વીની જીઓગ્રાફી વિશે આપણે થોડું જાણી લેવું જોઈએ, જે તમે ને હું 8મા 9મા ધોરણમાં ભણેલા છીએ, બરાબર? ભૂગોળની અંદર, સમાજની અંદર આપણે 3 કમ્પાર્ટમેન્ટ આવતા, ડિપાર્ટમેન્ટ આવતા. યાદ હોય તો પહેલો ઇતિહાસ, પછી નાગરિક શાસ્ત્ર અને ત્રીજું ભૂગોળ. એવું કંઈક યાદ આવે? આપણે 8, 9, 10 ની અંદર આવું કંઈક ભણી ગયા, સમાજ, સામાજિક વિજ્ઞાનની અંદર. તો એની પહેલા આપણે એક પૃથ્વીની ભૌગોલિક રચના છે એ સમજી લેવી જોઈએ. અને ભૌગોલિક રચના માટે માનો કે આ પૃથ્વીનો ગોળો છે, આ પૃથ્વીનો ગોળો છે. આની અંદર આપણે બધા એક વસ્તુ ઓબ્ઝર્વ કરેલી છે કે પૃથ્વીના ગોળાને માનો કે આ એનો નોર્થ છે, આ સાઉથ છે, આ ઈસ્ટ છે અને આ વેસ્ટ છે. જો અહીંયા દિશા સાથે ખૂબ સારો સંબંધ આપણે સાધવો પડશે.
દિશા પટની જોડે નહીં તો ટાઈગર શ્રોફ આપણને ધોઈ નાખે. પરંતુ આપણે અહીંયા વાત કરશું અબાઉટ ડિરેક્શન. બરાબર, દિશા પટની નહીં, દિશા ડિરેક્શન એની વાત કરવાના છે, રાઈટ? તો આપણે એક વસ્તુ ખબર છે કે પૃથ્વીનો ગોળ આપણે જ્યારે જોયું છે ને ત્યારે એની અંદર આગળ ઊભી લીટીઓ આપણે બધા જોઈ છે, બરાબર, જેને અંદર બહુ ખરાબ રીતે ડ્રો કરી રહ્યું છે, પરંતુ તમે સમજી ગયા હશો એવી આશા સાથે. તો આ જે ઊભી રેખાઓ જે છે, આ જે ઊભી રેખાઓ જે છે એને રેખાંશ કહેવામાં આવશે. શું કહેવામાં આવશે? રેખાંશ. જેને લોંગિટ્યુડ પર કહીએ છીએ આપણે, લોંગિટ્યુડ લાઈન. અને બીજી વસ્તુ આપણે કંઈક બીજી આડી રેખાઓ પણ જોઈએ છીએ. જોઈએ છીએ કે નહીં? હવે આપણે બીજી આડી ઘણી રેખાઓ છે એ પણ જોઈએ છીએ પૃથ્વીના ગોળાની અંદર. તો આ જે આડી રેખાઓ જે છે આને રેખાંશ કહેવામાં આવે છે અને આડી રેખાઓને અક્ષાંશ કહેવામાં આવે છે. આ વસ્તુ જે છે એ આપણે 8, 9, 10 ની અંદર ભણી ગયા. તો તમને એમ થાય કે સાહેબ તમે જીઓગ્રાફી ફિઝિક્સમાંથી જીઓગ્રાફી ઉપર ક્યાંથી આવી ગયા, પણ અહીંયા આપણે ફિઝિક્સ અને જીઓગ્રાફી મિક્સ કરવાનું છે આ ટોપિકની અંદર. એટલા માટે હું કહું છું ને, દિશા બહુ મહત્વની વસ્તુ છે આપણા માટે. ડિરેક્શન, બરાબર. તો આપણને ખબર છે કે ભાઈ પૃથ્વીને જુદા જુદા અક્ષાંશ અને રેખાંશના આધારે ઘણા બધા મેપોના માપ, ઘણા બધા કન્ટ્રીઓના ડિરેક્શન અથવા તો ઘણી બધી કન્ટ્રીઓ, ઘણા બધા શહેરોનું સ્થાન છે એ અક્ષાંશ અને રેખાંશની મદદથી આપણે માપી શકીએ છીએ. પણ આ રેખાંશ અને અક્ષાંશ છે આપણા માટે શું કામ મહત્વના છે ને એ વસ્તુ તમને એક આપણે બધા વિષુવ રેખા એ શબ્દ વારંવાર સાંભળીએ છીએ. તો વિષુવ રેખા આપણા માટે બધા મહત્વની રહેશે. વિષુવ રેખા શું કામ મહત્વની રહેશે? તો કે વિષુવ રેખા જે પૃથ્વીને ઈસ્ટ અને વેસ્ટમાંથી એક સરખા ભાગમાં વિભાજિત કરે છે, પૃથ્વીને ઈસ્ટ અને વેસ્ટ, ઈસ્ટ થી વેસ્ટ સાઈડની અંદર સરખા ભાગમાં વિભાજિત કરે છે, જેને આપણે વિષુવ રેખા કહીએ છીએ. બરાબર. તો આ તો વાત થઈ પૃથ્વીની જીઓગ્રાફિક વાત થઈ. હવે પૃથ્વીના ચુંબકત્વ વિશેની વાત કરવામાં આપણે આગળ વધીએ તો કે ભાઈ સૌથી પહેલા આ જે છે એ પૃથ્વીનો ગોળો છે, બરાબર. અને આપણે પૃથ્વીનો ગોળો સમજીને આગળ વધવાના છીએ. એટલે હું કહું છું કે જો તમે પૃથ્વીનો ગોળો સમજવા માંગતા હો તો આવી કંઈક રચના આપણા હાથમાં લઈને બેસાય, કેમ કે આપણે અહીંયાથી તે પૃથ્વીને ચીરી ફાડી નાખવાની છે. ડોન્ટ વરી, બોલ એક્સપેન્સિવ છે એટલે હું ચીરી કે ફાડીશ નહીં. પણ કહેવાનો મતલબ હું કે ભાઈ આપણા હાથમાં હોય તો આપણે એને સારી રીતે અઝ્યુમ કરી શકીએ. તો એક વસ્તુ તમને ખબર છે કે જો હું અહીંયા ઘણી બધી લીટીઓ દોરી નાખું તો આ બધી જે છે એ શું થઈ? મારી રેખાંશ થઈ કહેવાય, બરાબર. અને હું આવી રીતે લીટીઓ દોરી નાખું તો એ બધી શું થઈ કહેવાય? મારી અક્ષાંશ થઈ કહેવાય. અને પૃથ્વીને એક સરખા ભાગમાં વિભાજિત કરી નાખી તો આ જે લાઈન વચ્ચે ડ્રો થશે એ લાઈન થશે એની વિષુવ રેખા. પરંતુ પૃથ્વીનું મેગ્નેટિઝમ છે એ એટલું બધું ઈઝી નથી. એ કઈ જીઓગ્રાફિક વાતોની સાથે એટલું બધું તાલમેલ સાધતું નથી. તો એની વચ્ચે શું ફેર છે, શું ડિફરન્સ છે એ આપણે સમજીએ. તો કે ભાઈ પૃથ્વી માટે એક વાત આપણે પહેલા તો કોમન સમજીએ. ચલો, તો કે ભાઈ આ પૃથ્વીનો ગોળો છે, બરાબર. આ પૃથ્વીનો ભૌગોલિક નોર્થ છે, હું એને NG વડે દર્શાવું, જીઓગ્રાફિક નોર્થ, ભૌગોલિક નોર્થ. અને આ જે છે એનો ભૌગોલિક સાઉથ છે, જીઓગ્રાફિક સાઉથ. મતલબ ભૌગોલિક ઉત્તર અને ભૌગોલિક દક્ષિણ છે. પણ આપણને ખબર છે કે મારી પાસે જો કોઈ કંપાસ અથવા તો આડી ભાષામાં આપણે જેને હોકા યંત્ર કહીએ છીએ, એ હોકા યંત્રને જો હું મારી જગ્યાએ સ્થિર રાખું છું તો મને એક છેડો નોર્થ આમ દેખાશે, સાઉથ આમ દેખાશે, અથવા તો સાઉથ નોર્થ આમ હશે તો નોર્થ આમ દેખાશે, સાઉથ આમ દેખાશે. ટૂંકમાં મને નોર્થ સાઉથ જેવી બે ડિરેક્શનો બતાવશે. તો જે નોર્થ બતાય છે એ શું પૃથ્વીનો એક્ઝેક્ટલી નોર્થ છે?
છે, તો એનો મતલબ શું થાય? તો કે ભાઈ પૃથ્વી પાસે જે ચુંબકીય ક્ષેત્ર જે છે એ કંઈક વિચિત્ર પ્રકારનું છે. કઈ રીતે વિચિત્ર પ્રકારનું છે? અને અહીંયા એક નાનકડો વસ્તુ અઝમ્પશન આપણે લઈશું કે પૃથ્વીના પેટાળની અંદર જ એક ભયંકર ગજ્યો ચુંબક આવેલો છે ને, એવું ધારીને ચાલશું. હાલાકી ધારી નહીં શકાય, પરંતુ આપણે એને સમજવા માટે ધારશું. કઈ રીતે ધારશું? તો કે ભાઈ પૃથ્વીના પેટાળની અંદર જે ગજ્યો ચુંબક આવેલો જે છે એ ગજ્યો ચુંબક તો બરોબર છે, પણ એ ગજ્યો ચુંબક એક્ઝેક્ટ નોર્થ સાઉથ નથી. કાંઈક આવી રીતનું છે કે જેનો સાઉથ પોલ અહીંયા હોય અને નોર્થ પોલ જે છે એ કંઈક અહીંયા. તમે આની ઉપરથી એક સિમ્પલ વાત સમજી ગયા છોકરાઓ કે ચુંબકીય ક્ષેત્ર રેખા અહીંયાથી બહાર નીકળશે અને અહીંયા દાખલ થશે. બરાબર? તો અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળશે અને અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દાખલ થશે. તો હવે તમને સારી રીતે ખબર પડી છે કે પૃથ્વીના ભૌગોલિક ઉત્તર દક્ષિણ કરતા ચુંબકીય ઉત્તર દક્ષિણ છે એ ઉલટા ગોઠવાયેલા છે. એટલા માટે જ તમે અહીંયા રાખેલી ચુંબકીય સોય છે એનો નોર્થ પોલ તમારા પૃથ્વીના સાઉથ તરફ આકર્ષાય છે અને એનો સાઉથ પોલ તમારા પૃથ્વીના નોર્થ પોલ તરફ આકર્ષાય છે. એટલા માટે તમારી ચુંબકીય સોયે જો આ ડિરેક્શન નોર્થ દર્શાવી છે તો એ ડિરેક્શન નોર્થ જ હશે. સમજાય છે? તો આનો મતલબ એમ તમે સમજી શકો કે પૃથ્વી પાસે બે નોર્થ અને બે સાઉથ થયા. કઈ રીતે બે નોર્થ અને બે સાઉથ થયા? જો આખી વસ્તુ છે ને બધી આકૃતિઓ ઉપર સમજવાની છે. તો કે ભાઈ આ જે પૃથ્વીની ભ્રમણાક્ષ છે અને આપણે કહીએ છીએ પૃથ્વીની ભ્રમણાક્ષ, પૃથ્વી આ અક્ષને અનુલક્ષીને પોતાની ધરી ઉપર ભ્રમણ કરે છે. તો આ જે ભ્રમણાક્ષ છે એમાંથી આ કહેવાય છે એનો જીઓગ્રાફિક નોર્થ અને આ એનો કહેવાય છે જીઓગ્રાફિક સાઉથ. આ એના ભૌગોલિક ઉત્તર દક્ષિણ થયા. અને જો ચુંબકની દ્રષ્ટિએ વિચારવામાં આવે ભાઈ તો આ જે છે એનો મેગ્નેટિક સાઉથ થયો અને આ જે છે એનો મેગ્નેટિક નોર્થ થયો કહેવાય. પરંતુ અહીંયા નામકરણમાં ઘણી બધી ભૂલ છે. ઘણી બધી ભૂલ છે એટલે કન્ફ્યુઝ છે બધા. જો આને એક ગજિયા ચુંબક તરીકે લેવામાં આવે તો આમાં ચુંબકનો સાઉથ પોલ અહીંયા છે. ચુંબકનો સાઉથ પોલ પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં છે અને ઈ ચુંબકનો નોર્થ પોલ છે એ પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં છે. એટલે ઘણી વખત આના નામકરણ આવી રીતે પણ બધા આપે છે કે ભાઈ આને ખરેખર કહેવામાં આવશે મેગ્નેટિક નોર્થ અને આને કહેવામાં આવશે મેગ્નેટિક સાઉથ. પરંતુ ક્ષેત્ર રેખાની સરખામણીમાં જોવા જાઓ તો આ સંજ્ઞા ઉલટી છે. કેમ કે આપણે નોર્થ પોલ કોને કહીએ છીએ કે જ્યાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે અને સાઉથ પોલ કોને કહીએ છીએ કે જ્યાંથી ક્ષેત્ર રેખાઓ અંદર દાખલ થાય છે. બરાબર? તો નામકરણની તમે સમજો તો વાત ઠીક છે. અધરવાઇઝ તમે આ આકૃતિ છે ને, આ હું જેટલી આકૃતિઓ ડ્રો કરું છું ને એ બધી આકૃતિઓ ક્યાંક ને ક્યાંક ડ્રો કરતા જજો તો આ પોઈન્ટ સમજવામાં ઈઝી રહેશે. નહીંતર થિયરી ઘણી બધી ટૂંકમાં બતાવેલી છે એટલે એ અઘરી પડશે બધી. બરાબર? બધી આકૃતિઓ છે એ ડ્રો કરતા જજો વધારે સારું પડશે. તો હું તમારી ટેક્સ્ટબુકમાં આ રીતે આપેલું છે, મટીરિયલમાં આ જ રીતે આપેલું છે, પરંતુ હું આ રીતે લઈશ નહીં. હું નામકરણ છે ને આપણી ભાષામાં લાવીશ. કેમ કે ભાઈ મને ખબર છે કે અહીંયા ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે એટલે આને મારે નોર્થ પોલ કેવો જોઈએ એટલે મેગ્નેટિક નોર્થ કહીશું અને આને મેગ્નેટિક સાઉથ કહીશું. બરાબર? પણ હવે મારે એક મહત્વની વસ્તુ ભણવાની જે છે ઈ છે
जियोग्राफिक मेरिडियन, जियोग्राफिक मेरिडियन અને આનું ગુજરાતી થાય છે ભૌગોલિક, ભૌગોલિક जियोग्राफिक એટલે ભૌગોલિક અને મેરિડિયન એટલે સમતલ, ભૌગોલિક સમતલ સમજવું છે। સમજજો ખાસ, પૃથ્વીનું ભૌગોલિક સમતલ એટલે શું? તો કે ભાઈ આ પૃથ્વીનો નોર્થ છે અને આ સાઉથ છે, આ ઈસ્ટ છે અને આ વેસ્ટ છે। તો જો પૃથ્વીને આવી રીતે એક્ઝેક્ટ વચ્ચેથી કાપવું અને જે આ સમતલ બને છે, જે આ સમતલ બને કઈ રીતે, ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે મારી પાસે આ પૃથ્વી હતી, બરાબર, આ પૃથ્વીને હવે હું વચ્ચેથી કાપી નાખું છું, બરાબર, આને હું વચ્ચેથી કાપી નાખું છું તો મને કંઈક આવું એક સમતલ જોવા મળે છે। જો આપણે બધા જોઈ શકીએ, મેં આખો પૃથ્વી હતી એના બે ભાગ કરી નાખ્યા તો આ એક સમતલ જોવા મળ્યું। ઈ સમતલને આ સમતલ હવે આવું તો તમે ગમે ના કરી શકો, અહીંયા કાપી શકો, અહીંયા કાપી શકો, અહીંયા કાપી શકો, અહીંયા કાપી શકો। ટૂંકમાં પૃથ્વીને એના અક્ષાંશને અનુલક્ષીને કાપવામાં આવતા જે પૃથ્વીનું એક સમતલ બને છે ઈ સમતલને કહેવામાં આવે છે એનું જીઓગ્રાફિક મેરિડિયન અથવા તો ભૌગોલિક મેરિડિયન। તો આવી રીતે મેં કીધું છે આમે તમે કાપી શકો ભાઈ તોય તમને એક આવું સમતલ મળશે। સમજાય છે આ વસ્તુ? આ જે મેં ડ્રો કર્યું છે એવું છે, આ ડ્રો કરવા માટે મેં આ બે લાઈન ડ્રો કરી છે, બરાબર, બાકી ખરેખર આને તમારે એક આવું રીતનું એક સમતલ સમજવાનું છે। અહીંયાથી તમે કાપશો તો પણ એક આવું સમતલ જોવા મળશે, અહીંયાથી કાપશો તો આવું સમતલ। તો આ જે છે એને કહેવામાં આવશે એનું ભૌગોલિક મેરિડિયન। સમજાય છે? પણ હવે પછી બીજી એક વસ્તુ એ પણ સમજવી છે, મેગ્નેટિક મેરિડિયન, મેગ્નેટિક મેરિડિયન અથવા જેને કહીશું ચુંબકીય સમતલ। તો તમે આમ જોવા જાઓ, સમજો, આને આકૃતિ હું ડ્રો કરું, તમારે ડ્રો કર્યું તો ઝડપથી ડ્રો કરી નાખજો, કેમ કે હું ઝડપથી ખુશી પણ નાખીશ। તો આ જે રેખાઓ જે છે એ શું દર્શાવે છે? એની અક્ષાંશ કે રેખાંશ, ઊભી રેખાઓ છે એટલે એની રેખાંશ કહેવામાં આવશે, બરાબર। આ રીતની એની પૃથ્વીની રેખાંશો છે। તો જો પૃથ્વીને તમે એના રેખાંશમાંથી કાપશો, એના ભૌગોલિક રેખાંશમાંથી, આ એની ભૌગોલિક રેખાંશ થઈ ગયો। શું કહેવાય? ભૌગોલિક રેખાંશ। આ એનો નોર્થ પોલ, આ એનો સાઉથ પોલ, આ એનો ઈસ્ટ પોલ અને આ એનો વેસ્ટ પોલ। તો જુઓ છે આ એની ભૌગોલિક રેખાંશ છે, પરંતુ પૃથ્વીમાં પેટાળમાં શું આવેલું છે ભાઈ? ચુંબક આવેલો છે। હું અહીંયા ડ્રો કરવાની કોશિશ કરું છું, તમે બધા સમજવાની કોશિશ કરજો કે આ જે ચુંબક આવેલો જે છે આ ચુંબકમાં નોર્થ પોલ ક્યાં છે? નીચેની તરફ, અને સાઉથ પોલ ક્યાં છે? નીચેની તરફ, આ તરફ। તો જુઓ છે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે ઈ કંઈક આ રીતનું હશે, બરાબર, નોર્થમાંથી નીકળશે અને સાઉથમાં દાખલ થશે। તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને અનુલક્ષી, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને અનુલક્ષીને જો હું રેખાંશો બનાવું તો આ જે બધી રેખાંશો બને છે આ રેખાંશ, જે આ રેખાંશો બ્લુ કલરથી જે મેં ડ્રો કરી છે એ રેખાંશોને એની ચુંબકીય રેખાંશો કહેવામાં આવશે। શું કહેવામાં આવશે? એની ચુંબકીય રેખાંશો। હવે કેમ? કેમ કે ભાઈ આપણને ખબર છે કે જ્યાં એક્ઝેક્ટ ચુંબકીય નોર્થ છે ત્યાં એક્ઝેક્ટ ચુંબકીય ભૌગોલિક નોર્થ નથી, એનાથી થોડુંક ત્રાસું છે, એટલા માટે। તો એવી જ રીતે આની આકૃતિમાં હવે તમે ફરીથી જુઓ તો પૃથ્વીને એના ચુંબકીય રેખાંશમાંથી કાપવામાં આવે અને જે સમતલ મળે
ઈ સમતલને કહેવામાં આવશે, આ જે સમતલ બન્યું ઈ સમતલને કહેવામાં આવશે એનું મેગ્નેટિક મેરિડિયન અથવા તો ચુંબકીય સમતલ. સમજાય છે? મતલબ કે મારી ઉપરથી અહીંયાથી આ ડિરેક્શનમાં ચુંબકીય ક્ષેત્ર રેખા અહીંયાથી નીકળતી હોય ને અહીંયા આગળ જતા કે નીચે જાઉં તો આ જે મારા માટે સમતલ બન્યું ઈ સમતલ કયું સમતલ કહેવાય છે? એનું મેગ્નેટિક મેરિડિયન. પરંતુ ભૌગોલિક મેરિડિયન મારો મતલબ માનો કે મારી વાસ્તવિક ઉત્તર દિશા આ છે તો આ મારું ભૌગોલિક સમતલ થયું કહેવાય, અથવા તો એમ કહેવાય કે જીઓગ્રાફિક મેરિડિયન આ થયું કહેવાય. પરંતુ ચુંબકીય ક્ષેત્ર રેખા છે એ આ પ્રમાણે કંઈક પસાર થઈ રહી છે તો આ જે સમતલ બન્યું ઈ સમતલ કહેવાય છે એનું મેગ્નેટિક મેરિડિયન. બરોબર ભાઈ? તો ભૌગોલિક મેરિડિયન અને મેગ્નેટિક મેરિડિયન. મેરિડિયન મતલબ કાંઈ નહીં, એક સમતલ કે મતલબ જો એને એના ભૌગોલિક રેખાંશમાંથી તમે કાપશો તો તમને જે આવું સમતલ જોવા મળે છે. આનું એક રિંગ ખરેખર કાઢી લેવાય તો કે ભાઈ આ એક સમતલ છે, આની નાની માનો કે મેં એક રિંગ કાઢી લીધેલી છે તો આ એક જે સમતલ રચાયું છે આ એનું ભૌગોલિક સમતલ કહેવાય. એવી જ રીતે આ જે સમતલ આ જે છે એ ભૌગોલિક સમતલ કહેવાય અને આ જે સમતલ જે છે એ કયું સમતલ કહેવાય? એનું મેગ્નેટિક મેરિડિયન કહેવાય. ક્લિયર ભાઈ? તો આઈ ડોન્ટ થિંક સો કે હવે જીઓગ્રાફિક મેરિડિયન અને મેગ્નેટિક મેરિડિયન ની અંદર કોઈને કાંઈ લોચો હોય. તો જીઓગ્રાફિક મેરિડિયન અને મેગ્નેટિક મેરિડિયન જે છે આ આકૃતિ જે છે એની પહેલા ફર્સ્ટ ઓફ ઓલ સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો અને બધા ડ્રો કરી નાખો તો ડ્રો કરી નાખો. તો મેગ્નેટિક મેરિડિયન અને જીઓગ્રાફિક મેરિડિયન તમે સમજી ગયા. હવે એની ઉપરથી મારે સમજવાનું છે ડેક્લિનેશન. બહુ મહત્વની રાશિ ડેક્લિનેશન. આની ઉપરથી આપણને ખબર પડશે કે આપણો હોકાયંત્ર જે છે એ આપણને સાચો ઉત્તર દક્ષિણ દર્શા દેખાડે છે કે નહીં. કઈ રીતે? તો કે ડેક્લિનેશન એટલે બીજું કાંઈ નહીં, પૃથ્વીના મેગ્નેટિક મેરિડિયન અને જીઓગ્રાફિક મેરિડિયન વચ્ચેના એંગલને એનું ડેક્લિનેશન કહેવાય. મતલબ એનો હાવડાની ભાષામાં કહો આ નોર્થ જીઓગ્રાફિક, આ નોર્થ સોરી સાઉથ જીઓગ્રાફિક. બરાબર? પછી આ જે છે આ છે ઈ સાઉથ મેગ્નેટિક અને આ છે નોર્થ મેગ્નેટિક. મતલબ કે પૃથ્વીના વાસ્તવિક ઉત્તર દક્ષિણ કરતા ચુંબકીય ઉત્તર દક્ષિણ વચ્ચેના ખૂણાને એનું ડેક્લિનેશન શું કહેવામાં આવે છે? એનું ડેક્લિનેશન કહેવામાં આવે છે. ડેક્લિનેશન મતલબ કે વાસ્તવિક જીઓગ્રાફિક ઉત્તર દક્ષિણ ભૌગોલિક ઉત્તર દક્ષિણ કરતા એનું ચુંબકીય ઉત્તર દક્ષિણ કેટલું નમેલું છે એને એનું ડેક્લિનેશન કહેવામાં આવે છે. અને આ ડેક્લિનેશન જે છે એ વિષુવ રેખા પાસે, કેમ કે હવે અહીંયા જો પછી બે ડિરેક્શન થઈ ગયો. આ જે છે એને શું કહેવાય છે? એનું ભૌગોલિક વિષુવ. ભૌગોલિક વિષુવ. ભૌગોલિક વિષુવ શેના આધારે પડ્યું છે? ભૌગોલિક ઉત્તર દક્ષિણના આધારે. તો આ ચુંબકીય ઉત્તર દક્ષિણના આધારે પણ કંઈક ચુંબકીય વિષુવ રેખા હશે. તો આ જે છે એને શું કહેવામાં આવશે? એની ચુંબકીય વિષુવ રેખા. ખાસ આ વસ્તુ છે નોટ કરી લેવાની છે. પૃથ્વીને આ નોર્થ, આ સાઉથ, આ મેગ્નેટિક સાઉથ, આ મેગ્નેટિક નોર્થ એક્ઝેક્ટ આડી જેવું છે એની ભૌગોલિક વિષુવ રેખા છે. તો આની અકોર્ડિંગ કંઈક એની વિષુવ રેખા હશે. તો તમે એમ કહી શકો અહીંયા બે રીતે વ્યાખ્યા કરો કે ભૌગોલિક વિષુવવૃત્ત અને ચુંબકીય વિષુવવૃત્ત વચ્ચેના ખૂણાને એનું ડેફિનેશન કહેવાય, અથવા તો ભૌગોલિક ઉત્તર દક્ષિણ અને ચુંબકીય ઉત્તર દક્ષિણ વચ્ચેના ખૂણાને એનું ડેક્લિનેશન કહેવાય. અથવા તો સાચી અને સાયન્ટિફિક વ્યાખ્યા એ છે કે પૃથ્વીના જીઓગ્રાફિક મેરિડિયન અને મેગ્નેટિક મેરિડિયનની વચ્ચેના ખૂણાને એનું ડેક્લિનેશન કહેવામાં આવે છે. અહીંયા ડેક્લિનેશન ડી કહેવામાં આવે છે. સમજાય છે? ડેક્લિનેશન એટલે શું કે ભાઈ આ મારું ભૌગોલિક મેરિડિયન છે
અને આ મારું ચુંબકીય મેરિડિયન છે. તો આ ભૌગોલિક મેરિડિયન છે, આ ચુંબકીય મેરિડિયન છે. તો ભૌગોલિક મેરિડિયન અને ચુંબકીય મેરિડિયન વચ્ચે જે આ બનતો ખૂણો છે એ ખૂણાને કહેવામાં આવશે એનું ડેક્લિનેશન. બરોબર. તો એનો મતલબ એમ થાય કે આ ડેક્લિનેશન છે એ દરેક જગ્યાએ જુદું જુદું હશે. કેમ જુદું જુદું હશે? કેમ કે ભાઈ આ ચુંબક છે ને જે રામાયણ પેદા થઈ છે ને ક્યાંથી પેદા થઈ છે? આ ચુંબક સીધો નથી ત્યાં છે. જો ચુંબક સીધો હોત ને તો કાંઈ વાંધો નહોતો, કોઈ પ્રોબ્લેમ જ નહોતો, કાંઈ લોચો જ નહોતો. બરાબર. અફસોસ કે એવું કાંઈ છે નહીં. બરાબર. તો આ વાત થઈ ગઈ ડેક્લિનેશનની. હવે ડેક્લિનેશન સુધી કોઈને કાંઈ લોચો હોવો જોઈએ નહીં. હવે જે નેક્સ્ટ આગળ વધવા જઈ રહ્યા છીએ એ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જે છે મેગ્નેટિક ડીપ એંગલ વિશે. બરાબર. તો સૌથી પહેલા તો તમે આકૃતિ જે છે એને વ્યવસ્થિત ડ્રો કરી નાખશો. બરાબર. કેમ કે હવે આકૃતિ જે છે એ સાફ થવા જઈ રહી છે. તો કે ભાઈ આપણે ડેક્લિનેશન વિશેનું ક્લિયર કરી ગયા. ઝડપથી જોઈ લો કે ડેક્લિનેશન કોને કીધું એના માટે આપણે રફ આકૃતિ અહીંયા ડ્રો કરી નાખું છું. આ રિયલ ઉત્તર દક્ષિણ, નોર્થ જીઓગ્રાફિક, સાઉથ જીઓગ્રાફિક. આ એનું ચુંબકીય નોર્થ મેગ્નેટિક અને આ એનું સાઉથ મેગ્નેટિક. આ જે છે એની ભૌગોલિક વિષુવરેખા, ભૌગોલિક વિષુવરેખા. અને આ બનાવેલું છે તો ચુંબકીય વિષુવરેખા પણ નમેલી રહી છે જેને આને ભૌગોલિક વિષુવરેખા, તો આને ચુંબકીય વિષુવરેખા. બરોબર. અને ભૌગોલિક અને ચુંબકીય ઉત્તર દક્ષિણ વચ્ચેના ખૂણાને એંગલ ઓફ ડીપ કીધો. એટલી વસ્તુ ક્લિયર થઈ. હવે મારે સમજવું છે ઈ છે ડીપ એંગલ અથવા તો એંગલ ઓફ ડીપ. હવે એક એવી ચુંબકીય સોય કે જે માત્ર ઉત્તર દક્ષિણ જ ન દેખાડતી હોય. મતલબ આ જે સોય છે ને બે ટાઈપની સોય આવે. એક જે હોરિઝોન્ટલ મૂવ દર્શાવતી હોય અને એક કે જે વર્ટિકલ મૂવ દર્શાવતી હોય. વર્ટિકલ મૂવ અને હોરિઝોન્ટલ મૂવમાં ફેર શું છે કે ભાઈ એક જે છે એ માત્ર આ રીતનું જ ફરતી હશે. બરાબર. અને જે બીજા જે વર્ટિકલ ટાઈપની જે છે એ શું કરતી હશે? આ રીતે ચુંબકીય સોય પણ આમ તો ફરતી જ હશે, સાથે સાથે ડીપ પણ થતી હશે. ક્યારેક આ છેડો ઊંચાવી છે, ક્યારેક આ છેડો ઊંચાવી છે. એમાંથી કોઈ પણ રીતનું થઈ શકતું હોય. તો એંગલ ઓફ ડીપ કોને કહેવાય? તો હવે છે ને તમારે વિચારવાનું છે. માનો કે તમે પૃથ્વીના આ બિંદુ ઉપર છો. સમજવાનું છે. પૃથ્વીના આ બિંદુ ઉપર છો કે જ્યાં તમને હવે ખબર, તમને આકૃતિ ઉપરથી ખબર પડી કે તમે પૃથ્વીના ભૌગોલિક ઉત્તર તરફ અને ચુંબકીય દક્ષિણ તરફ છો. પૃથ્વીના ભૌગોલિક ઉત્તર તરફ અને ચુંબકીય દક્ષિણ તરફ છો. તો તમારી પાસે રહેલી ચુંબકીય સોય કે જે વર્ટિકલ પણ ઘૂમી શકે છે, આમ તો ઘૂમે છે પણ આમ ઘૂમે છે. તો તમે મને કહો છો કે તમારી પાસે રહેલી ચુંબકીય સોય છે એનો કયો છેડો નીચેની તરફ ડીપ કરશે? તમે ક્યાં છો? આ સાઉથ પોલ પાસે છો, ચુંબકીય સાઉથ પોલ પાસે છો. તો તમારો કયો છેડો, તમારી સોય જે છે એ આમ ડીપ કરશે કે પછી આમ ડીપ કરશે? મેં હું કીધું હતું આ આપણો નોર્થ પોલ છે અને આપણો સાઉથ પોલ છે. તો ઓબ્વિયસ વાત છે આ પોલ જે છે ને એ ડીપ કરશે. કેમ? કેમ કે ભાઈ હું અત્યારે આ બિંદુએ ઊભો છું તો એ બિંદુએ, મતલબ અહીંયા તમે સમજી લો કે એ બિંદુ છે, તો આ બિંદુએ પૃથ્વીનો ચુંબકીય સાઉથ પોલ છે. તો મારી ચુંબકીય સોયનો નોર્થ છેડો એના તરફ વધારે આકર્ષાશે. હા, હાદી ભાષામાં સમજવાની ટ્રાય કરીએ છીએ, બાકી આનો મિનિંગ કંઈક બીજો જ થાય છે, પણ આપણે હાદી ભાષામાં આ સમજવા માંગીએ છીએ. હવે સાઉથ પાસે ઊભો છું એટલા માટે મારી ચુંબકીય સોયનો નોર્થ પોલ છે ડીપ કરશે. તો આ જે નોર્થ પોલ જે ડીપ કર્યો છે એ કેટલા પ્રમાણમાં ડીપ થયો છે એને કહેવામાં આવશે એંગલ ઓફ ડીપ. કારણ કે એંગલ ઓફ ડીપ છે એ તે બિંદુએ સાચી ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. કઈ રીતે? તો કે આના માટે છે ને તમે એક વસ્તુ સમજો
કે હું સમતલ છે આપણે મેળવીને થયા એટલે મેળવીને આપણે બોલી લો. ચલો આ જે છે ઈ એનું મેગ્નેટિક વેરિએન્ટ છે, બરોબર M, અને આ જે છે ઈ એનું જીઓગ્રાફિક વેરિએન્ટ છે. અને આપણને ખબર છે કે આ બંને મેગ્નેટ વચ્ચે જે ખૂણો બને છે એને આપણે એંગલ ઓફ ડીપ કહીએ છીએ, બરાબર. તો આ પી બિંદુએ જો આકૃતિ ખાસ બધા સમજવાની છે. આ પી બિંદુએ મેં મારી ચુંબકીય સોય રાખી, બરાબર. તો આ ચુંબકીય સોય છે એ કઈક આટલી ડીપ થાય છે, મતલબ કે આ ડિરેક્શનમાં સાચી ચુંબકીય ક્ષેત્રની દિશા છે. સમજાય? આ ક્ષેત્રમાં આ ડિરેક્શનમાં સાચું ચુંબકીય ક્ષેત્ર B છે, BE જેનો દર્શાવી દો, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, બરાબર. તો આ ડિરેક્શન જે દેખાડે છે એને એની સાચી ચુંબકીય ક્ષેત્ર દેખાડે. તો તમે હવે અહીંયા જોઈ શકો ભાઈ કે આ જે P બિંદુ છે તો આ ડિરેક્શનને એનું B હોરિઝોન્ટલ કહીશ અને બીજો ઘટક જે બાજુ એને હું એનું B વર્ટિકલ કહીશ. એક સમક્ષિતિજ ઘટક અને એક લંબ ઘટક. હા, આદી ભાષામાં સમજવું હોય તો તમે જે બિંદુએ જે જગ્યાએ ઊભા છો ત્યાં તમારો જમણો હાથ કે ડાબો હાથ આ રીતે આગળ કરવાનો. સમજજો ખાસ. આ જે છે એ મારી સમક્ષિતિજ દિશા થઈ કહેવાય, મતલબ આ મારો સમક્ષિતિજ ઘટક થયો કહેવાય. અને આ ઘટક જે છે એ ઘટક મારો લંબ ઘટક કહેવાય. અને આ P બિંદુ આગળ મેં રાખેલી ચુંબકીય સોય છે આ પ્રમાણે આટલી ડીપ કરે છે. તો આ મારી સાચી ચુંબકીય ક્ષેત્ર B ની દિશા કહેવાય. હવે આટલી પણ થઈ શકે, આટલી પણ થઈ શકે, આટલી પણ થઈ શકે. સમજાય છે કે નહીં? તો પૃથ્વીના જે બિંદુ પાસે ચુંબકનો જે છેડો, જો તમે હવે એની પરથી એટલું તો ક્લિયર કરી ગયા કે જો આ ચુંબકીય સોયનો નોર્થ પોલ નીચે જાય છે તો એનો મતલબ એમ થાય કે તમે પૃથ્વીના કયા ભાગમાં છો? ચુંબકનો નોર્થ પોલ નીચે ડીપ કરે છે, મતલબ કે તમે પૃથ્વીના ઉત્તર ભાગમાં છો કે જ્યાં ચુંબકીય દક્ષિણ આવેલું છે, એટલે તમારી નોર્થ પોલ ડીપ કરે છે. પણ માનો કે તમે કોઈ એક જગ્યાએ એવી જગ્યાએ ઊભા છો કે જ્યાં તમારી ચુંબક જે છે એનો સાઉથ પોલ ડીપ કરે છે, તો એનો મતલબ એમ થાય કે તમે પૃથ્વીના દક્ષિણ ભાગમાં છો કે જ્યાં ચુંબકીય નોર્થ પોલ આવેલો છે, એટલા માટે તમારો સાઉથ ડીપ કરે છે. સમજાય છે? આ વસ્તુ આ બધી વસ્તુ દાખલામાં ડાયરેક્ટ એપ્લાય કરવાની થશે, એટલે હું નાની નાની વસ્તુને અત્યારે લેતો જાઉં છું, બરાબર. તો હોરિઝોન્ટલ ઘટક એટલે જે તે ડિરેક્શન, જે તે બિંદુએ એ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે. તો તમે એક વસ્તુ આમાં સમજો જોઈએ તો કે અહીંયાથી પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખા બહાર નીકળે છે એટલે આ દિશામાં કહેવાય, બરાબર. અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશા આ થઈ કહેવાય અને અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશા આ થઈ કહેવાય. તો ખરેખર અહીંયા આ બિંદુ પાસે અને આ બિંદુ પાસે કઈ BH અને BD ની વેલ્યુમાં કઈ ફેર પડશે. જો આ આકૃતિને ધ્યાનથી જોવો, એની ઉપરથી તમારે સમક્ષિતિજ ઘટક અને વર્ટિકલ મતલબ લંબ ઘટક વિશેની ચર્ચા છે એ ક્લિયર કરવાની છે. તો જુઓ ભાઈ, અહીંયા તમે એક વસ્તુ જોશો ને કે પોલ પાસે મતલબ કે ચુંબકીય ધ્રુવો પાસે તમારી જે ચુંબકીય સોય છે એનો કા એક છેડો હવામાં વહી ગયો છે અને કા આ છેડો હવામાં વહી ગયો છે. એનો મતલબ એમ થાય કે જે ધ્રુવો છે એની પાસે કયો છેડો, જો આ ચુંબકીય સોય જે આપણે આમ સમજાતા ને, જો હું ધ્રુવ પાસે ઊભો છું તો ધ્રુવ પાસે ઊભો હશે એટલે સ્વાભાવિક છે કે એક છેડો હવામાં થઈ જશે. મતલબ કે આ ઘટક કયો છે? વર્ટિકલ ઘટક છે, તો વર્ટિકલ ઘટક નું થઈ જાય 0 થઈ જશે. તો ખાસ અહીંયા એક વસ્તુ સમજવાની છે કે ધ્રુવો પાસે BB = 0 થશે. ધ્રુવો પાસે BB = 0 થશે અને ચુંબકીય વિષુવરેખા પાસે, જો ચુંબકીય વિષુવરેખા પાસે BH = 0 થશે. કેમ? કે ચુંબકીય વિષુવવૃત્ત પાસે
અહીંયા હવે શું થશે, હવે આ ચુંબકીય વિષુવવૃત્ત પાસે છે ને ચુંબકીય સોય આમનામ જ રહેશે, સહેજ પણ ડીપ નહીં કરે. કેમ નહીં ડીપ કરે? કેમ કે ભાઈ હવે એના નોર્થ પોલ અહીંયા પૃથ્વીના નોર્થ પોલ દ્વારા પૃથ્વીના ચુંબકીય નોર્થ અને ચુંબકીય સાઉથ બંને દ્વારા લાગતું બળ બે બાજુ એક સરખું હશે. કેમ કે વિષુવવૃત્ત રેખા એટલે આપણે કીધું છે શું કે પૃથ્વીને ચુંબકીય રીતે બે ભાગમાં વહેંચતી રેખા, એને આપણે એની ચુંબકીય વિષુવવૃત્ત રેખા કહીએ છીએ. તો પૃથ્વીના ચુંબકીય વિષુવવૃત્ત પાસે BB 0 થઈ જશે અને એંગલ ઓફ ડીપ કોને કહેવાય છે? એ બિંદુએ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઘટક અને સમક્ષિતિજ ઘટક વચ્ચે બનતા ખૂણાને એનો એંગલ ઓફ ડીપ I કહેવામાં આવશે. તો હવે એની ઉપરથી તમે સમજી ગયા કે આ વર્ટિકલ ઘટક છે, આ સમક્ષિતિજ ઘટક છે. તો મારે જોવું હોય તો હું આમ કર્યું BB BE આ ડિરેક્શન એની છે એટલે sin θ. એવી જ રીતે હું આમ કહી શકું BH માટે તો કે ભાઈ BH also BE cos θ લખી શકાય કે નહીં? BB તો આના માટે શું થશે? સમક્ષિતિજ ઘટક પૃથ્વીનું રિયલ ચુંબકીય ક્ષેત્ર BE અર્થ મેગ્નેટિઝમ એનો BB સાથે સંબંધ તો કે BB BE sin θ થશે અને સમક્ષિતિજ ઘટક માટે થીટા અથવા તો તમે એને I લખો તો કઈ વાંધો નહીં. ચલો આપણે અહીંયા I વડે દર્શાવી દઈએ તો બનશે cos I. બરોબર? હવે આ સમીકરણ 1 હોય, આ સમીકરણ નંબર 2 હોય તો સમીકરણ 1 અને 2 નો જો ગુણોત્તર લો મતલબ કે BB upon BH કરું તો BB upon BH is equal to BE sin θ અથવા તો sin I upon BE cos I. તો BE તો કેન્સલ અને sin I upon cos I શું થઈ જશે? tan I. તો BB upon BH is equal to tan I અથવા તો તમે કહી શકો I is equal to tan inverse BB upon BH. તો તમને આની મદદથી જો તમે ઈ જગ્યાનો ચુંબકીય લંબ ઘટક અને ચુંબકીય સમક્ષિતિજ ઘટક જાણતા હો તો તમને ઈ બિંદુનો એંગલ ઓફ ડીપ મળે. પણ હવે જો મારે ઈ બિંદુએ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય જાણવું હોય તો ઈ બિંદુએ મારે એનું ચુંબકીય ક્ષેત્ર BE નું મૂલ્ય જાણવું હોય તો તમને ખબર છે કે જો સમીકરણ 1 અને 2 નો સ્ક્વેર કરીને હું સરવાળો કરું, બંનેનો સ્ક્વેર કરીને હું સરવાળો કરું મતલબ કઈ રીતે તો કે ભાઈ આમ કરું હું BB સ્ક્વેર પ્લસ BH સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? BE સ્ક્વેર sin સ્ક્વેર I પ્લસ BE સ્ક્વેર cos સ્ક્વેર I. તો તમને અહીંયા શું મળી જાય જુઓ જોઈએ BB સ્ક્વેર પ્લસ BH સ્ક્વેર is equal to BE સ્ક્વેર કોમન કાઢી લો BE સ્ક્વેર કૌંસમાં શું બચશે? sin સ્ક્વેર I પ્લસ cos સ્ક્વેર I. તો આપણે બધાને ખબર છે sin સ્ક્વેર θ પ્લસ cos સ્ક્વેર θ શું થઈ જાય? 1 થઈ જાય. તો તમને આરામથી મળી જાય BE is equal to under root BB સ્ક્વેર પ્લસ BH સ્ક્વેર. કરી શકો કે નહીં? આરામથી તમે સમજી શકો આ વસ્તુ સમજી શકાય. તો આ BE છે એ શું દેખાડે છે? ઈ બિંદુએ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય દર્શાવે છે જે આપણે ખબર છે કે પૃથ્વીના 10⁻⁵ ટેસ્લા છે. શું છે? 10⁻⁵ ટેસ્લા આપણે લઈએ છીએ. તો એંગલ ઓફ ડીપ છે એ શું સમજાવવા માંગે છે એ આપણે બધાએ ખાસ સમજવાનું છે. એંગલ ઓફ ડીપ શું સમજાવવા માંગે છે કે જે તે બિંદુએ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં પ્રબળ છે ત્યાં ઈ સાચી ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. બાકી જે તમે આ હોરિઝોન્ટલ લો છો, આ જે મેં મેગ્નેટિક ફિલ્ડ લીધું હતું આ ફિલ્ડનો હોરિઝોન્ટલ ઘટક છે. બાકી અહીંયા લખેલી સોય સાચી જો આ ડિરેક્શનની અંદર ડીપ કરતી હોય તો આ બંને વચ્ચેનો ખૂણો એટલે એવું કહેવાશે એંગલ ઓફ ડીપ. ક્લિયર ભાઈ કે નહીં? તો તમે હવે એક વસ્તુ અહીંયા સમજો કે ક્યાં એંગલ ઓફ ડીપ 0 હશે અને ક્યાં એંગલ ઓફ ડીપ મહત્તમ હશે.
તો તમે એક વસ્તુ કહી શકો ભાઈ અહીંયા જુઓ કે BH અહીંયા 0 છે, મતલબ કે અહીંયા એંગલ ઓફ B I is equal to 0 થશે અને અહીંયા એંગલ ઓફ B I is equal to 90 ડિગ્રી થશે, કેમ કે B એંગલ કોને કીધું છે? પૃથ્વીના સમક્ષિતિજ ઘટક અથવા તો એમ કહેવાય કે એના ભૌગોલિક મેરિડિયન અને એના નમન અથવા તો એમ કહેવાય પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા વચ્ચેના ખૂણા. તમે જ્યારે પોલ પાસે પહોંચો ત્યારે આનું આ ચુંબક છે અહીંયા આવશે, અહીંયા આવશે, તો ત્યારે એ બંને વચ્ચેનો ખૂણો કેટલો થયો? તો કે ત્યારે એ બંને વચ્ચેનો ખૂણો કેટલો થયો? 90 ડિગ્રીનો થયો. જ્યારે તમે અહીંયા મેગ્નેટિક વિષુવવૃત્ત ઉપર રહેશો ત્યારે મેગ્નેટિક વિષુવવૃત્ત ઉપર રહેશો ત્યારે BH BV થઈ જશે, B BH થઈ જશે. સમજાય છે? ત્યારે તો અહીંયા છે ને તમને એક વસ્તુ આકૃતિ ડ્રો કરીને સમજે તો તમને છે ને વધારે મજા આવશે. હવે આ ડીપ એંગલ માટેની આકૃતિ આપણે ડ્રો કરી નાખીએ. તમારે બધા ફરજિયાત ડ્રો કરી નાખવાની છે. આ એનું ભૌગોલિક નોર્થ, આ એનું ભૌગોલિક સાઉથ અને આ એનું ચુંબકીય નોર્થ, આ એનું ચુંબકીય સાઉથ, આ એનું ભૌગોલિક વિષુવરેખા છે, બરોબર, અને આ એની ચુંબકીય વિષુવરેખા, બરોબર, અથવા તો એમ કહું કે જીઓગ્રાફિક વિષુવરેખા અને આ એની મેગ્નેટિક વિષુવરેખા. તો સમજો અહીંયા મેગ્નેટિક વિષુવવૃત્ત પાસે શું થાય છે? મેગ્નેટિક વિષુવવૃત્ત પાસે BH is equal to BE, that's why I is equal to 0 થાય છે, બરોબર ને? કેમ કે આ બંને છે એકબીજાને કેવી થઈ જાય છે? પેરેલલ થઈ જાય છે. એટલા માટે કેમ કે વિષુવવૃત્ત પાસે અહીંયા નોર્થ પોલ એટલો જ દૂર છે, સાઉથ પોલ એટલો જ દૂર છે, એટલે આ ચુંબકીય સ્વરૂપ પર બંને ડિરેક્શનમાં એક સરખું બળ લાગે છે. એટલા માટે એ સમક્ષિતિજ સાથે સંબંધમાં થઈ જશે. અને એવી જ રીતે ચુંબકીય સાઉથ પોલ સાથે ત્યાં શું થઈ જશે? BB is equal to BE થઈ જશે. And that's why I is equal to 90 degree. તો હવે તમને ખબર પડી જાય ભાઈ, આ આકૃતિ તમે યાદ રાખી લો તો પણ તમને ખબર પડી જાય. અને મોટા ભાગે તો હું એમ કહું છું કે ભાઈ આકૃતિઓ જેટલી વધારે ક્લિયર હશે ને એટલું વધારે આને સમજવું ઈઝી રહેશે. ફરીથી એંગલ ઓફ B કોને કીધો છે ભાઈ? તો કે ભાઈ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એના સમક્ષિતિજ ઘટક સાથે બનાવેલા ખૂણાને એનું એંગલ ઓફ B I કહેવામાં આવે છે કે ઈ બિંદુએ એ સાચા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. અને આ સૂત્ર અને એની તારવણી જે છે આ વસ્તુ ફરજિયાત બધા આ મોડેલ અત્યારે ફરજિયાત બધા લખી નાખવાનું છે. ચલો ઝડપથી આને લખી નાખો એટલે આપણે બોર્ડ છે એ વાંચતા થઈએ. બરોબર કે નહીં ભાઈ? તો આ બોર્ડ છે એ વ્યવસ્થિત લખી નાખ્યું હોય તો હવે આપણે આગળ વાંચવાનું શરૂ કરીએ છીએ ઝડપથી. અગાઉ આપણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉલ્લેખ કર્યો હતો. પૃથ્વીની સપાટી ઉપર જુદા જુદા સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા જુદી જુદી હોય છે. તેનું મૂલ્ય 10 થી -5 ટેસ્લા ના ક્રમનું હોય છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કયા કારણે છે તે હજી સ્પષ્ટ નથી. પહેલા એવું માનવામાં આવતું કે પૃથ્વીના પેટાળમાં ઊંડે તેનું ભ્રમણ અક્ષ પર રહેલા ખૂબ જ મોટા ઉર્જા ચુંબકના કારણે આ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવ્યું છે. ખરેખર તો આ અતિ સાદું નિરૂપણ સત્ય નથી. હવે એવું માનવામાં આવે છે કે પૃથ્વીના કેન્દ્રીય ભાગની બહારના વિસ્તારમાં રહેલા પીગળેલા પ્રવાહી, મોટાભાગે પીગળેલું લોખંડ અને નિકલની સંવહન ગતિના કારણે વિદ્યુત પ્રવાહ ઉદ્ભવે છે, જેના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. આને ડાયનેમો અસર પણ કહેવામાં આવે છે. પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પૃથ્વીના કેન્દ્રમાં રહેલા ચુંબકીય દ્વિધ્રુવીય રેખાઓની જેવી છે. આ ડાયપોલની અક્ષ પૃથ્વીની ભ્રમણાક્ષ સાથે એક રેખસ્થ નથી. આ ડાયપોલની અક્ષ પૃથ્વીની ભ્રમણાક્ષ આ જે છે શું છે? આ જે છે એ શું છે? આ જે છે એ શું છે? એ પૃથ્વીની ભ્રમણાક્ષ છે. ભ્રમણાક્ષ સાથે એક રેખસ્થ છે નહીં, પરંતુ આ ભ્રમણાક્ષ સાથે
ઢળતી છે આ બે વચ્ચેનો એંગલ જેને આગળ આપણે એંગલ ઓફ ડિપ કહીશું જે કેટલું છે 11.3 ડિગ્રી આ છે ને ડેટાબેઝ માહિતી જે છે એ યાદ રાખી લેવું બહુ ઇમ્પોર્ટન્ટ છે ડેટાબેઝ માહિતી આ ચેપ્ટરમાં હું તમને કહું છું આ ટોપિક સુધી ડેટાબેઝ બધી જ માહિતીઓ છે એ યાદ રાખવાની છે આ રીતે જો આ દ્વિધ્રુવીના કારણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પૃથ્વીમાં જ્યારે બહાર નીકળે છે અથવા તો સમાય છે ત્યાં ચુંબકીય ધ્રુવો આવેલા છે ચુંબકીય ઉત્તર ધ્રુવનું સ્થાન 79.74 ડિગ્રી નોર્થ અક્ષાંશ અને 71.8 ડિગ્રી વેસ્ટ રેખાંશ પર ઉત્તર કેનેડામાં ક્યાંક આવેલું છે એટલો ખબર હોવું જોઈએ ઉત્તર કેનેડામાં એક્ઝેક્ટ સ્થાન જે છે એ નોર્થ અને ઈસ્ટ વાઇઝ આપણે યાદ રહેવું જોઈએ આ ડેટા ચુંબકીય દક્ષિણ ધ્રુવ એન્ટાર્કટિકામાં 79.74 ડિગ્રી ઓફ સાઉથ અને 180.22 ડિગ્રી ઓફ ઈસ્ટમાં આવેલો છે પૃથ્વીના ભૌગોલિક ઉત્તર ધ્રુવ પાસે આવેલ ધ્રુવોને ઉત્તર ચુંબકીય ધ્રુવો કહે છે જો મેં કીધું તમારી ટેક્સ્ટબુકમાં આ રીતે આપેલું છે તમે એ રીતે યાદ રાખો તોય ભલે અને આપણે જે દર્શાવ્યું છે એ રીતે રાખો તોય આવે પણ આપણે જે દર્શાવ્યું છે ને એ આપણે બહુ ઈઝી પડશે 12 મેગ્નેટની ભાષામાં આપણે વાત કરતા જઈએ છીએ એટલે તે જ રીતે ભૌગોલિક દક્ષિણ ધ્રુવ પાસે આવેલા ધ્રુવને દક્ષિણ ચુંબકીય ધ્રુવ કહેવામાં આવે છે આને સાઉથ મેગ્નેટ કીધો છે આને મેગ્નેટિક સાઉથ કીધો છે અને આને મેગ્નેટિક નોર્થ કીધો છે આ પ્રકારની દિશા ઉલટાવી છે નામ ઉલટા સમજા ધ્રુવોના નામકરણમાં થોડીક દુવિધાઓ છે એ તો એ લોકો પણ સ્વીકારે છે જો આપણે પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જોઈએ તો જોઈ શકીએ છીએ કે ગજ્યા ચુંબકની વિપરીત ઉત્તર ચુંબકીય ધ્રુવ પર ક્ષેત્ર રેખાઓ અંદર પ્રવેશે અને દક્ષિણ ચુંબકીય ધ્રુવમાંથી પસાર કરવામાં આવે છે તો પછી એમ જીવનભાઈ ખોટું કામ આવી રીતે નામકરણ થાય કર્યું છે આવી પ્રચલિત આટલા માટે પડી છે કે ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ ચુંબકીય ઉત્તર દિશા તરફ રહેતો હોય અને ચુંબકનો દક્ષિણ ધ્રુવ ઉત્તર ધ્રુવ તરફ રહેતો હોય તેથી આ પ્રમાણે નામ પડ્યું અને ચુંબકીય સોય જે પ્રમાણે એ પ્રમાણે નામ પડ્યું ચુંબકીય સોય તો ભાઈ સાચા ઉત્તર તરફ જ રહેવાની છે તો એને એ ચુંબકીય ઉત્તરે કહી દીધું પણ ખરેખર ચુંબકનો ઉત્તર ધ્રુવ આપણે કોને કહેવાય કે જ્યાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હકીકતમાં પૃથ્વીની અંદર ઉત્તર ચુંબકીય ધ્રુવ જાણે કે પૃથ્વીની અંદરના ગજ્યા ચુંબકના દક્ષિણ ધ્રુવની જેમ વર્તે છે તેમ અને તેનાથી ઉલટું ચુંબકીય ડેક્લિનેશન આ ત્રણ ક્વેશ્ચનો જે આઈએમપી છે બરાબર પૃથ્વીનું ચુંબકત્વ ડેક્લિનેશન અને ડીપ એંગલ બબે માર્ક્સમાં પૂછી શકાય એવું છે પૃથ્વીની સપાટી પરના કોઈ સ્થળે ધારો કે બિંદુએ રેખાંશ વર્તુળની દિશા ભૌગોલિક ઉત્તર દક્ષિણ દર્શાવે છે રેખાંશની ઉત્તર ધ્રુવ તરફની રેખા સાચી ઉત્તર દિશા છે પૃથ્વીની ભ્રમણ અક્ષ અને રેખાંશ વૃત્તને સમાવતું ઉધ્વ સમતલ કે ભૌગોલિક ધ્રુવતલ મેરિડિયન કહેવામાં આવે છે જો પૃથ્વીને એના ઉત્તર દક્ષિણમાંથી ભાંગવામાં આવે કાપવામાં આવે તો એ ઉત્તર થી દક્ષિણ સુધીનું જે આખું રેખાંશનું આખું જે પડ જે છે એ સમતલને એને જો ધ્રુવતલ એવો શબ્દ વાપર્યો છે પણ આપણે એને સમતલ સમજી લઈશું આની ભાષામાં જેને એનું ભૌગોલિક મેરિડિયન કહેવામાં આવે છે તે જ રીતે આપણે જે સ્થળે અને પૃથ્વીના ઉત્તર દક્ષિણ ધ્રુવોને જોડતી કાલ્પનિક રેખામાંથી પસાર થતા ઉધ્વ સમતલને તે સ્થળના ચુંબકીય ધ્રુવતલ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે આ જગ્યાએ હું ઊભો છું મારી ઉપરથી પસાર થતું એક ભૌગોલિક મેરિડિયન હશે અને એની સાથે કંઈક એંગલ બનાવતું ચુંબકીય મેરિડિયન હશે સમતલ સમજાઈ ગયું ને હવે તો આપણે ક્લિયર થઈ જાય હું આ બિંદુએ ઊભો છું તમારી ઉપરથી એક ભૌગોલિક રેખા પણ ભૌગોલિક રેખાંશ પસાર થતી હશે અને એક કંઈક ચુંબકીય રેખાંશ પણ પસાર થતી હશે બરાબર જ્યાં રીતે આપણે એન્ડ્રો કરી આ સમતલ પૃથ્વીની સપાટીને રેખાંશ જેવા વર્તુળમાં છેદશે આથી સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવેલ ચુંબકીય સોય ચુંબકીય તલ ધ્રુવમાં રહેશે અને સોયનો ઉત્તર ધ્રુવ ચુંબકીય ઉત્તર ધ્રુવ તરફ ગોઠવાશે ચુંબકીય ધ્રુવોને જોડતી રેખા પૃથ્વીના ભૌગોલિક અક્ષ સાથે થોડી ઢળતી હોવાથી ચુંબકીય ધ્રુવતલ ભૌગોલિક ધ્રુવતલ સાથે એક ખૂણો બનાવે છે આમ તે સાચા ભૌગોલિક ઉત્તર અને ચુંબકીય સોય વડે દર્શાવેલા ઉત્તર વચ્ચેનો કોણ છે આ ખૂણાને ચુંબકીય ડેક્લિનેશન અથવા તો ફક્ત ડેક્લિનેશન કહેવામાં આવે છે આપણે એક જ સિમ્પલ વ્યાખ્યા યાદ રાખવાની કઈ ભૌગોલિક મેરિડિયન અને ચુંબકીય મેરિડિયન વચ્ચે બનતા ખૂણાને મેગ્નેટિક ડેક્લિનેશન કહેવામાં આવે બરાબર
એની પછી મોટા અક્ષાંશ માટે ડેક્લિનેશન મોટું હોય છે ત્યારે વિષુવવૃત્ત પાસે તેનું મૂલ્ય ઓછું આવશે. કેમ કે ખબર છે જેમ ડેક્લિનેશન જેમ આમ જતા જશો એમાં ડેક્લિનેશનનું મૂલ્ય અહીંયા ભૌગોલિક વિષુવવૃત્ત પાસે એ ડેક્લિનેશનનું મૂલ્ય છે એ કેવું થતું જશે, ઘટતું જશે. ભારત પાસે ડેક્લિનેશન ઓછું છે જે દિલ્હી પાસે 0 ડિગ્રી 41 મિનિટ ઈસ્ટ છે, જ્યારે મુંબઈ પાસે 0 ડિગ્રી 58 મિનિટ વેસ્ટ છે. આ ડેટા યાદ રાખવાનો હોય. આમ આ બંને સ્થાને ચુંબકીય સ્વર લગભગ સાચી ઉત્તર દિશા દર્શાવે છે. એક બીજી રાશિ પણ જાણવી જરૂરી છે કે જો ચુંબકીય સ્વરને ચુંબકીય તલ ધ્રુવમાં સમક્ષિતિજ અક્ષ પર એવી રીતે સંતુલિત કરી હોય કે તે ચુંબકીય ધ્રુવ તલમાં દોલન કરી શકે તો આ સોય સમક્ષિતિજ સાથે એક ખૂણો બનાવે છે. કીધું ને કે ભાઈ તમે એ જે છે એનું મૂવ આ રીતે પણ થઈ શકે અને એક મૂવ છે એ આ રીતે પણ થઈ શકે. તો જો આ રીતની મૂવ થતી હોય તો તમારા સમક્ષિતિજ ઘટક સાથે કંઈક ખૂણો બનાવશે જેને આપણે આગળ જતા એંગલ ઓફ ડીપ નામ આપવાના છે. બરાબર? તો આકૃતિની અંદર એ વસ્તુ સમજાવવાની ટ્રાય કરી છે. મેં કીધું અહીંયા તમે ઊભા હો તો પૃથ્વીના પેટાળમાં જતી હોય એ તમારી વર્ટિકલ લાઈન, આ જે છે એ હોરિઝોન્ટલ લાઈન, અને આ જે છે એ સાચી ચુંબકીય ક્ષેત્રની દિશા. એ આમ પણ હોઈ શકે, ધ્રુવ પાસે ઊભા હશો તો આમ હશે અને વિષુવવૃત્ત પાસે ઊભા હશો તો આમ હશે. તેને નમન કોણ ડીપ કહેવામાં આવે છે. આમ નમન કોણ એ પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર B વડે પૃથ્વીની સપાટી સાથે બનતો કોણ છે. તમને આ આકૃતિની મદદથી સમજાવવાની કોશિશ કરી છે. બટ છોકરાઓ પ્લીઝ એ આકૃતિ કરતા આ આકૃતિ ડ્રો કરજો, મહેરબાની કરીને આ આકૃતિ ડ્રો કરજો. ઇટ્સ અ રિક્વેસ્ટ, કેમ કે આની અંદર તમે લોચા મારશો જ. બરોબર? એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે આ આકૃતિ દોરવાનું છે. બે સમતલ, બે પુઠ્ઠા લેकर બે પુઠ્ઠાને આવી રીતે અમુક એંગલ રાખો એટલે બે વચ્ચે જે ખૂણો બને છે એ એંગલ ઓફ ડી એ થશે ડેક્લિનેશન, અને અહીંયા જે ચુંબકીય સંયોજકની નીચે નમે છે એ એનો એંગલ ઓફ ડી. બરાબર? આ સમતલ પૃથ્વીમાંથી પસાર થતો છેદે છે. P બિંદુ પાસે કુલ ચુંબકીય ક્ષેત્રને બે ઘટકમાં વિભાજિત કરી શકાય. સમક્ષિતિજ ઘટક HE અને બીજો ઘટક ZE. આપણે BH અને BV. બરાબર? આ ચુંબકીય ક્ષેત્રનો લંબ ઘટક અને આ ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક. આપણે એ જ ભાષા યાદ રાખશું. BE વડે અને HE સાથે બનતો કોણ એ નમન કોણ I છે. ઉત્તર ગોળાર્ધનો મોટા ભાગના નમન દર્શાવતી હોય ઉત્તર ધ્રુવ નીચે તરફ નમેલો હોય છે. કીધું ને ઉત્તર ધ્રુવમાં મતલબ અહીંયા તમે કઈ ઊભા છો તો આ છે હાવ નમી ગયો છે. તે જ રીતે દક્ષિણ ગોળાર્ધમાં મોટા ભાગનો નમન દર્શાવતી હોય દક્ષિણ ધ્રુવ નીચેની તરફ ઢળતો હોય છે. પૃથ્વીની સપાટી પર કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર દર્શાવવા માટે આપણે ત્રણ રાશિઓને સ્પષ્ટ કરવી પડે: ડેક્લિનેશન, નમન કોણ અથવા તો નમન I અને પૃથ્વીના ક્ષેત્ર સાથેનો સમક્ષિતિજ ઘટક HE. તો BV BE sin I અને BH BE cos I. તો એની પછી tan I આપણે મેળવી શકીએ અને આ સમીકરણ છે એનો પણ ઉપયોગ આપણે આગળ જતા કરવાના છીએ. એટલે ખાસ આ તે પણ તમે હારો લખી નાખજો, જેથી કરીને પછી ચાર સમીકરણ લખો તમને એમ ન થવું જોઈએ કે ક્યાંથી નવું લઈએ. બરાબર? તો આજના લેક્ચરની અંદર આ જ બધી થિયરીઓ છે એને ખૂબ સરખી રીતે સમજવાની છે છોકરાઓ. નમન, ડેક્લિનેશન, ડીપ એંગલ ફરજિયાત બધા જ આ વિડીયોને 2 વખત જોશે, ફરજિયાત. બરાબર? કોઈ પણ જાતના એક્સક્યુઝિસ વગર આ વિડીયોને શાંતિથી 2 વખત જોઈ અને પછી થિયરી વાંચવાની છે. આજની જે થિયરી છે એ હોમવર્કમાં 1 ટાઈમ છે. 3 માર્કના ક્વેશ્ચન્સ છે. એક પૃથ્વીનું ચુંબકત્વ, બીજું ડેક્લિનેશન અને ત્રીજું ડીપ એંગલ. બરાબર? એની સાદી વ્યાખ્યા જે હું વચ્ચે બોલતો રહ્યો છું એ તમારે લખતી જવી હોય તો લખી નાખો, તો અત્યારે પણ લખી નાખો. ડેક્લિનેશન એટલે શું થાય તો કે ભૌગોલિક મેરિડિયન અને ચુંબકીય મેરિડિયન વચ્ચે બનતા ખૂણાને તેનું ચુંબકીય ડેક્લિનેશન કહે છે. ડીપ એંગલ કોને કહેશું? પૃથ્વીના ચુંબકીય સમક્ષિતિજ ઘટક અને પૃથ્વીના વાસ્તવિક ચુંબકીય ઘટક વચ્ચેના ખૂણાને એનો એંગલ ઓફ ડીપ કહેવામાં આવશે. બરાબર? આ બે વ્યાખ્યાઓ છે અને આપણી ભાષામાં કંઈ એવું તો લખી નાખ્યું. ખાસ
અને આજનો લેક્ચર મેં તમને કીધું છે એની જેમ 2 વખત ફરજિયાત જોવાનો છે અને ડિરેક્શન વિશેની ખાસ સરખી વાત સમજી જજો, કેમ કે નેક્સ્ટ લેક્ચરની અંદર આના નાના દાખલાઓ અને MCQ સોલ્વ કરવાના છે. જો આપણને ક્યાં કયો છેડો નમશે અને ક્યાં કયો છેડો દૂર જશે, ક્યાં BH0 થાય ક્યાં BV0 થાય નહીં ખબર હોય તો લોચા થશે. એટલે અત્યારથી કહી દઉં છું, મેક શ્યોર ભાઈ કે આ વિડીયોને 2 વખત જોઈ અને જે કંઈ ડાઉટ હોય એ પહેલા ક્લિયર કરાવજો, પછી જ આગળ દાખલાઓમાં ખબર પડશે. એટલા માટે કહું છું કે આને બને એટલો વારંવાર રિવાઇઝ કરીને જોજો, પછી જ થિયરી વાંચવા બેસજો. આ થિયરી છે હોમવર્કની અંદર 1 ટાઈમ છે, બરાબર. નેક્સ્ટ લેક્ચરની અંદર આના નાના દાખલાઓ ભણવાના છે. તો આજના લેક્ચરની અંદર રાખીએ છીએ ભાઈ આપણે અહીંયા સુધી. મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરથી.